જીવન છે તો સુખ દુઃખ તો આવવાના. ક્યારેક પુરુષને કોઈ પણ વ્યવહારિક ધંધાકીય નાણાકીય ક્યારેક કોઈ કાયદાકીય મુશ્કેલીઓની અંદર પણ ફસાઈ ગયા હોય, ઉદાસી હોય, દુઃખી હોય તો ગુણિયાલ સ્ત્રી હોય એ ધીરજ આપે કે કાંઈ ચિંતા કરશો નહીં, બધાય સારા વાના થશે. આપણે ક્યાં ઇન્દ્રપ્રસ્થનું રજવાડું હતું, પાંડવોને તો રજવાડું પણ જતું રહ્યું, પણ છતાંય ન્યાય નીતિ અને ધર્મ રાખ્યા ને તો એ રજવાડું એને પાછું મળ્યું. ખાલી ઇન્દ્રપ્રસ્થ નહીં, 42,000 દેશ નહીં, એને 84,000 દેશ પાછા મળ્યા. માટે હિંમત રાખવી. સુખ દુઃખ છે એ તો તડકા છાયા જેવા ને રાત્રિ દિવસ જેવા છે. રાત કાંઈ કાયમ રહેતી નથી. રાત પડે એટલે દિવસ જરૂર થાય. સુખ આવ્યું હોય તો ક્યારેક દુઃખનું વાદળું પણ આવે, અને દુઃખ આવ્યું હોય તો એ જતું રહે એટલે પાછું સુખ પણ આવે. માટે મકાન વેચી દો, ઘરેણાં વેચી દો, માલ મિલકત હોય એ વેચી અને તમારું હોય બધુંય ભરી